હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? તો આજે આપણે જવાના છીએ જે અમદાવાદનું પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યા પર. તો આ વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને આગળ જઈને ત્યાંની હાલત દેખાડું. જો હવે થોડાક જ સમયમાં આપણે એ જગ્યા પર પહોંચવાના છીએ અને આ જો હોસ્પિટલ, મેડિકલ કોલેજ જોઈ શકો છો મિત્રો, આ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદનું જ નહીં પરંતુ આખા એશિયા ખંડનું સૌથી મોટામાં મોટું મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે આ મિત્રો. આપણે આવી ગયા છીએ સિવિલની પાછળના ભાગમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. આ જગ્યા હવે ધીમે ધીમે આવી રહી છે. હું તમને થોડાક જ ટાઈમમાં બતાવું કે એની હાલત અત્યારના સમયમાં કેવી છે. ચાલો તો મિત્રો જોડાયેલા જ રહીજો. બસ હવે આવી જ ગયું છે. તો મિત્રો હવે પ્લેન ક્રેશ વાળો એરિયા સ્ટાર્ટ થશે અહીંયાથી. જો મિત્રો આ સામે બધી બિલ્ડિંગો બળેલી દેખાય છે. તો આ જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું હતું, જોઈ શકો છો તમે. જો પૂરેપૂરી બિલ્ડિંગ બધી જ સળગેલી છે. જો આ એરિયાની હાલત જુઓ મિત્રો, ખાલી કેટલી ખતરનાક હાલત થઈ ગઈ છે. જો ઝૂમ કરીને બતાય. જો મિત્રો આ એરિયાની હાલત જુઓ તમે ખાલી. કેવી ખતરનાક જગ્યા છે આ. વોન્ટેડ જગ્યામાં નામ આવે અત્યારે તો આનું. હાલત જો થઈ ગઈ એની. આ જગ્યા પર પ્લેન ક્રેશ થયું હતું, જોઈ શકો છો તમે. આ જો કેટલું બધું આ તૂટેલું ફૂટેલું છે. આગળ હજી કેટલી બિલ્ડિંગો છે ખબર નહીં. ઘણી બધી બિલ્ડિંગો છે, બધી જ સળગેલી. ચાલો આગળ જઈને તમને થોડુંક હજી વ્યૂ દેખાડું એનું. ચાલો મિત્રો, આ જગ્યા તમે જોઈ જ હશે કે બધા લોકો દોડી દોડીને જતા હતા. જોઈ શકો છો. વોન્ટેડ જગ્યામાં નામ આવે અત્યારે તો આનું. જો મિત્રો કેવી હાલત થઈ ગઈ છે. જો પાછળનો એરિયા છે આ. જો દેખ આપણે તમે જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ છે આ આખા એરિયાની. બધું જ સળગી ગયેલું છે.